નવસારીમાં ગત રાત્રે આવેલા વાવાઝોડાએ વાંસદાના સિણધઈ ગામે વિનાશ વેર્યો છે। ગામના 300થી વધુ પરિવારના માથા પરથી છત છીનવાઈ છે। સિણધઈ ગામના લોકોની સ્થિતિ ભારે કપરી બની છે। આ તમામ વચ્ચે સાંસદ ધવલ પટેલ સિણધઈ ગામના વારે આવ્યા। સાંસદ ધવલ પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ સંવેદના પાઠવી, સાથે જ તંત્ર અને સામાજિક સંસ્થાઓને જરૂરી વસ્તુઓ तुरंत मળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવા પ્રયાસ હાથ ધર્યા। ઉલ્લેખનીય છે કે ખેતીમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે મુખ્યમંત્રી, કૃષિમંત્રી અને નાણામંત્રી સાથે મુલાકાત કરી વહેલામાં વહેલું રાહત પેકેજ જાહેર થાય તે માટેના પણ પ્રયાસો તેમણે હાથ ધર્યા છે। બીજી તરફ રસ્તાઓ પણ પૂર્વવત કરવા તંત્રએ ભારે જહેમત ઉઠાવી, ત્યારે હવે સરકાર પાસેથી યોગ્ય મદદ મળી રહે તેવી લોકોને આશા। અમારું કોઈ વિચારીને કંઈક કરજો। અમારે તો કોઈ આધાર નથી, અમારે કોઈ ખેતીવાડી નથી, અમે સરકારીમાં રહેતા છીએ તો બી રહેવાનો આશરો પણ નથી અમારે। જરાક કંઈ વિચારીને અમારું કંઈ કરજો। અમારા બોયરા બી નાના છે, મારે દોડીથી તો ચાલાતો નથી, બીમાર છે એકદમ। ગતરોજ ખૂબ જ વાવાઝોડાના કારણે સિણધઈ ગામે ખૂબ જ રસ્તા પર નુકસાન થઈ ગયું હતું અને રાતે જેવી અમને ખબર પડી એટલે અમારી આખી ટીમ દ્વારા ગતરોજથી રાતથી બધા કાર્યરત જ છે અહીં, અને રસ્તા પર ચાલુ વરસાદે કોઈ પણ વાહન અંદર જઈ શકે તેમ ન હતું। એના માટે બધી ટીમ, અમારી કટર મશીન, જેસીબી તેમજ આખી ટીમને જે પ્રમાણે જે જરૂરિયાત પડે, જ્યાંથી જે સમાચાર મળ્યા તો આખો રસ્તો પહેલા ક્લિયર કર્યો। વાંસદા તાલુકાના સિણધઈ ગામે ગઈકાલે રાત્રિ દરમિયાન ચક્રવાતી તુફાને 150થી વધુ ઘરોને પોતાની ઝપેટમાં લીધા હતા અને તેઓના ઘરોને તહેસ નહેસ કરી નાખ્યા હતા। ત્યારે આજે જે અસરગ્રસ્તોની મુલાકાતે જે વલસાડ ડાંગના સાંસદ છે ધવલ પટેલ તે આવ્યા છે। તેમની પાસે જાણીશું કે કઈ રીતેની અસરગ્રસ્તોને તેઓ માટેના જે લોકોને સેવા માટેની કરવામાં આવશે। જી ધવલભાઈ, ખાસ કરીને કયા પ્રકારની એ લોકોને મદદ કરવામાં આવશે? જે અતિભારે વરસાદ પડ્યો એના લીધે આપણા વાંસદાના સિંધાઈ ગામમાં બહુ વધારે નુકસાન થયું છે, જેમાં 300થી 350 ઘરમાં નુકસાન થયું છે, છાપરા ઉડી ગયા છે અને સાથે સાથે નાની મોટી ઇન્જરી પણ થઈ છે। તો લોકોને પાછી અમે પ્રયાસ કરી રહ્યા છીએ। અમે કલેક્ટર સાથે સંકલન કરીને, એસપી પ્રાંત સાથે સંકલન કરીને રાહતની સામગ્રી પણ પહોંચાડી છે। એની સાથે સાથે સવારથી જ સર્વેની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે, ખેતીની પણ સર્વેની કામગીરી, ઘરની પણ સર્વેની કામગીરી, જેનાથી જલ્દીથી જલ્દી એમને સહાય મળી રહે અને એમનું જીવન સ્તર પાછું પહેલાં જેવું થઈ જાય એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે। અમારી ટીમ અહીંયા ફૂડનું પણ કિટનું વિતરણ કર્યું છે અને મેડિકલના કિટનું પણ વિતરણ કરી રહ્યા છે। સાથે જ ડૉક્ટરની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે કે કોઈને પણ સારવારની જરૂર પડે તો એને પૂરી પાડવામાં અમે સક્ષમ હોઈને, સાથે પશુઓના પણ ડૉક્ટર મૂક્યા છે, જેનાથી પશુઓને પણ નાની મોટી ઇન્જરી થઈ છે એમને પણ પૂરું સહાય થઈ શકે। એની સાથે તમે જેમ જોઈ શકો છો કે જીઈબીની ટીમ પણ અહીંયા ખડેપગ હાજર છે। જીઈબીની ટીમ જલ્દીથી જલ્દી ઇલેક્ટ્રિસિટી લાઇન સારી રીતે ચાલુ થઈ જાય ને કોઈ જાતનો એમને બીજું ડિસ્કમ્ફર્ટ ના થાય એના માટે પૂરો પ્રયાસ તંત્ર સાથે મળીને અમારા આદિવાસી ભાઈઓ બહેનો ભોળા હોય છે એમની સાથે ખભેથી ખભે મળાઈને અમે એ લોકો ઉભા છે। તો જે આ ધવલ પટેલ જે જણાવી રહ્યા છે કે જે અસરગ્રસ્તો છે તેમને વહેલામાં વહેલી તકે રાજ્ય સરકાર સાથે સંકલન કરીને તેમને સહાયતા પ્રાપ્ત કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે। તો બીજી તરફ સંગઠન અને વહીવટી તંત્ર તેમની જે પડખે ઊભું છે અને તેઓને કોઈ પણ રીતેની મદદ કરવા માટે સજ્જ છે। પરિમલ મકવાણા, TV13 ગુજરાતી, નવસારી।